ક્રિયાઓને મનુષ્ય અજ્ઞાનવશ પોતાના જ દ્વારા માની બેસે છે. આપણે એમાં કંઈ કરતા નથી, ખાલી ખાવાનું કામ કરીએ. એ ખાવામાં તો શું કરીએ છીએ? ચાવવાનું કામ તો ભગવાન કરાવે છે. હા, નહીતર ક્યાંથી કેવી રીતે ચાવવું હું જાણ. હા, ઉતાવળે અમુક ગળી જતા હોય બગલાને જેમ આખે આખો. હા, પછી એ ઉતાવળે ખાતો હોય. નહીતર આપણે ત્યાં કીધું છે રોગ ન થાય ચાવીને ખાય, એને રોગ ન થાય. પેલા તો આમાં નિશાળમાં એવું કહેતા કે કોળીઓ ચાવીને ખાવ, ઝીણો જેટલો ચાવો એટલે આનંદ આવે, જેટલો ચાવો એટલો. હવે તો અટાણે તો બાજરીનો રોટલો પેલા લુખો ચાવતા ને તોય સ્વાદ આવતો. બાજરીનો પોક પાડીને એમનેમ ચાવતા ને તો પણ એનો સુગંધ આવતી, સ્વાદ આવતો. અટાણે તો કઈ રહ્યું નથી, ખોળ ખાતા હોય એવું લાગે. પણ આ બધી ક્રિયાઓ ભગવાન દ્વારા થાય છે અને આ માની લઈએ છીએ આપણે, અમે કરીએ છીએ. હકીકતમાં પ્રકૃતિથી ઉત્પન્ન ગુણો સત્વ ગુણ, રજોગુણ અને તમોગુણનું કાર્ય હોવાથી બુદ્ધિ, અહંકાર, મન, પંચમહાભૂત, 10 ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના શબ્દ વગેરે 5 વિષયો એ પણ પ્રકૃતિના ગુણો કહેવાય છે. અહીં આખા શરીરની રચના કહી દીધી. એટલામાં આ બે લીટી કેવડું મોટું કીધું. અહીંયા પ્રકૃતિથી ઉત્પન્ન થતા ગુણો, તો એ પ્રકૃતિ એટલે સ્વભાવ છે. સ્વભાવમાં એ ગુણો આવે, એને પણ એ ગુણો પ્રકૃતિ કહેવાય. અને નજરથી પણ એ બધું જોઈએ એટલે એને પ્રકૃતિ કહેવાય. આ ખરેખર જોવા જાય ને રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. હવે ખરેખર તમોગુણી ક્યારેય મન સ્થિર રાખી ન હવે. તો આપણે 3 દેવતા છે ને, એને આપણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કહીએ છીએ ને. આ 3 ગુણોનું અલગ અલગ કરેલા છે. તત્વજ્ઞાનની દ્રષ્ટિએ ભગવાન છે વિષ્ણુ એ સત્વગુણ, બ્રહ્મા છે એ રજોગુણ અને ભોળાનાથ છે એ તમોગુણ. હવે કોઈ દી તમોગુણ વાળો શાંત બેસી શકે ખરો? તો ભોળાનાથ તો કાયમ સમાધિમાં જ હોય. આનાથી સમજી લેવાનું કે એને બોલવાનું ઓછું, ફરવાનું ઓછું, તો જ ફાયદો થાય. નહીતર એનું મન સ્થિર હોય. તમોગુણ, અને તમોગુણ વિના થાય. ઝઘડો કરવો હોય તો તમોગુણ અંદર આવ્યા વિના તો માણસ ગાળ નથી બોલી શકતો. આ એક ગાળ શોધવા વાળો માણસ ઋષિ દે છે. હા બોલો, આ ગાળો છે ને એની ક્યાંય સ્કૂલ નથી. અને એ 5 વર્ષનો હોય ને ત્યાંથી જો બોલે ને ભડાભડ ગાળો યાદ રહી જાય. એ કોઈ દી શીખવાય ન જવું પડે, એને ટ્યુશન ન રાખવું પડે. પણ શોધવા વાળો કોઈક મહાન છે. કારણ આ એક તત્વજ્ઞાની કહ્યું હતું, એને પોતાનો અનુભવ લખ્યો હતો કે માણસને અતિ ગુસ્સો આવે ને ત્યારે માણસ ખૂન કરી નાખે ને એવું થાય. કારણ કે એને ગુસ્સો કાઢવો કેમ? પણ આ ગાળો બોલવા માંડે ને તે માનવાનું કે આના અંદર ગુસ્સો આવ્યો છે ને હવે કાઢે. અને ગાળો બોલીને કાઢી નાખે પછી ખૂન થતું નથી. આ પ્રક્રિયા છે. એટલે ગાળ બોલવી એ માણસનો ગુસ્સો દર્શાવે. જોકે કુસંસ્કાર તો દર્શાવે છે, એમાં સંસ્કાર ન કહેવાય. પણ આ હોળીને દાખલા એક દિવસ પાછી એમાં ગામડામાં છૂટાઈ આપે છો. હા, ઝાંપા બારો નીકળ્યા પછી ગાળો બોલતા જાય એ તે દિવસે હોય. અને બહેનોને છૂટ આપે ફટાણા બોલવાની. હા, એટલે એ પૂજારી ઘાયે ચડે હો. અમારા ગામડામાં છે ને એ પૂજારીને, તારા પૂજારીને વેચે. હા, કાના લેશું રે કે અમને પૂજારીને વેચી નાખે તે દિવસે. તેથી ગામને છૂટ હોય એક દિવસ. કારણ કે અંદર પડેલો જે ભાવ છે, અંદર પડેલો જે ભાર છે એને બહાર કાઢે. એક દિવસ છૂટ 360 દાડામાં. અને એટલે કીધું છે પ્રકૃતિથી ઉત્પન્ન થતા ગુણો રજોગુણ, તમોગુણ અને સત્વગુણનું કાર્ય હોવાથી બુદ્ધિ, અહંકાર, બુદ્ધિમાં અહીં આવે અહંકાર, મનમાં પણ એ બેઠેલું છે. મનમાં 3 પ્રકારના છે. સત્વગુણ છે. સત્વગુણ આવે ને તો આપણે મંદિર દેખીએ ને તરત આમ હાથ જોડાઈ જ જાય. ગમે એવું મંદિર દેખો એટલે હાથ જોડાઈ જાય, આંખો બંધ થઈ જાય, માથું નમી જાય. આ સત્વગુણ નો પ્રભાવ છે. પછી તમોગુણ, હા, કઈ ને કઈ આવે ને આ તમોગુણ તો રહેવાનું આપણામાં. હા, બાધ્યની તો કઈ નહીં. પણ ચા પીતા હોય ચાની કેટલી આગળ નીકળીએ એટલે કે ચા પીશું, તો એ તમોગુણે પ્રભાવ બતાવ્યો. અને રજોગુણ અહીંયા લાભ થાય એમ છે. હા, આપણે સાડી લેવા જઈએ તો બેનો નથી 250 સાડી છે કે ખબર હમ દેવી. આ રજોગુણ. કારણ કે દરેકને પોતાનો લાભ જોવાનો છે. અને હવે તો વેપારીઓ જાય શીખી ગયા. અમદાવાદમાં આવીને વેપાર કરવો હોય ને તો એને ખબર જ છે કે 2.5 ગણી કિંમત કયો ત્યારે 1.5 મળે. આપણે પાસે એવા જ છે ને.
હા, અને અમુક અમુક તો શું છે કે એનો પાર જ ન આવે, અને અમદાવાદી કઈ આપે નહીં. આપે ખરો? કોક ગાળો દે તો લઈ લે. હા, અમદાવાદી નો અસલ અખતરો અમદાવાદના પાણીમાં છે. એને ગાળો આપે તોય લઈ લે. એક ભાઈ તો કાંકરિયામાં ડૂબતો હતો, તરતા નહોતું આવડતું. તો આપણો કાઠિયાવાડ બાજુનો પેલો ભાઈ નીકળ્યો કે લાય તારો હાથ લાય કે બારો કાઢો. તો ઓલો આપે નહીં. એટલે બાજુમાં એક કાકા ઉભા હતા કે પાકો અમદાવાદી છે. કોણ? તો કઈ ડૂબે ઈ. તો કેમ? તું કે લે મારો હાથ. એ મરી જાહે પણ એનો હાથ દેહે નહીં. અને એને કીધું ઓલા લે મારો હાથ. તા તો ફટ દઈને પકડી લીધો અને ઓલા બહાર કાઢી લીધો. એ કે આમને મરી જાત. એ કે હું શેનો આપું? એટલે આપણે જીવનમાં મારે શું આપવું જોઈએ એ મહત્વનું છે. અને એટલે કીધું છે, ટાઈમ થઈ ગયો લે, ખબર જ ન પડે આજે. રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી નમઃ. પાર્વતી પતે હર હર મહાદેવ.